કચ્છ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ પ્રવર્તી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર નીતેશભાઈ લાલને વિદ્યુત વેગી પ્રચાર અભિયાન શરૂ કરેલ છે। કચ્છ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લાના માંડવી અબડાસા વિસ્તારમાં કોંગ્રેસનો લોકસંપર્ક કાર્યક્રમ વેગ પકડી રહ્યો છે। આ દરમિયાન ભુજ ખાતે કોલેજ રોડ પર કોંગ્રેસ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કચ્છ કોંગ્રેસના અગ્રણી મહેશભાઈ ઠક્કર, વી.કે. હુંબલ, આદમભાઈ ચાકી, નવલસિંહ જાડેજા, અર્જણ ભુડિયા, સલીમ જત, જુમા નોડે, ઘનશ્યામસિંહ ભાટી, ઘનીભા કુંભાર, કિશોરદાન ગઢવી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ઉપસ્થિત અગ્રણીઓએ આ વખતે પરિવર્તનના નાદ સાથે કોંગી કાર્યકરોને કામે લાગી જવા જણાવ્યું હતું। ખાસ કરીને કોંગ્રેસનો લોકહિતનો મેનિફેસ્ટો લોકો સુધી પહોંચાડવા તેમજ બૂથ મજબૂત કરવા જણાવાયું હતું। કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નીતેશ લાલને ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજની મારી આ પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી શ્રી આદરણીય શ્રી વી.કે. હુંબલ સાહેબ, એવા જ અમારા નવલસિંહ બાપુ જાડેજા, અને જ્યારે આજે ભુજ મધ્યે મારા લોકસંપર્ક કાર્યાલયનું ભુજ તાલુકા તથા શહેરનું સંયુક્ત કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે આજે આખી અમારા કોંગ્રેસ પરિવાર અને આપ સૌ મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા છો, એ બદલ આપનો આભાર માનું છું। સાથે સાથે જ્યારે અત્યારે લોકોની વચ્ચે છું, સતત લોકોને મળી રહ્યો છું, આ માત્ર વિકાસની મોટી વાતો કરી છે। લોકો ખૂબ પીડિત મહેસૂસ કરી રહ્યા છે, ઠગાયેલું મહેસૂસ કરી રહ્યા છે, પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। આજે જ્યારે તમામ કચ્છના તાલુકાઓના પ્રવાસ ખેડ્યા છે, ત્યારે આજે બી હું હમણાં અબડાસાથી આવું છું, ત્યાં વિકાસની મોટી વાતો કરનારા સરકાર ત્યાં નર્મદાના નીર પણ હજી સુધી નથી પહોંચાડી શક્યા, રોડ રસ્તાના ઠેકાણા નથી, સારી હોસ્પિટલ નથી, અને દુઃખની વાત તો એ છે કે સૌ ભણશે, સૌ આગળ વધશે એવા નારાઓ લોકો બોલતા હોય છે, ત્યારે આ સરકારને મુન્દ્રા તાલુકામાં એકે સરકારી કોલેજ નથી, અબડાસા તાલુકામાં એકે સરકારી કોલેજ નથી, એટલે માત્ર ને માત્ર લોકોને ધર્મના નામે છેતરવાનું જ કાર્ય કર્યું છે। એટલે પ્રજા આખી અત્યારે ખૂબ આક્રોશમાં છે અને ત્રાહિમામ પોકારી ગઈ છે, અને પરિવર્તન માટે આવતી તારીખ 7/5/2024ની વાટ જોઈ રહી છે। અને જ્યારે ત્યાં ગ્રામજનો વચ્ચે જાઉં છું, પ્રજા વચ્ચે જાઉં છું, તો લોકો કહી રહ્યા છે કે અમે તો ભાજપવાળાઓને અહીંયા આવવા નથી દેતા, એમને લોકો ભગાડી રહ્યા છે, અને મારા માટે લોકો ખૂબ ઉત્સાહ અને ઉમંગથી સ્વાગત કરી રહ્યા છે, ઢોલ નગારાઓથી સ્વાગત કરી રહ્યા છે। એટલે આ એમના પતનનું કારણ છે। હમણાં જે ગૌચર જમીનની આપણે વાત કરીએ તો ગૌચરો એ લોકોના મળતિયા લોકો ચરી ગયા છે, પછી ભ્રષ્ટાચારે માજા મૂકી છે, જ્યાં જાય છે ત્યાં બધાની એક જ ફરિયાદ ભ્રષ્ટાચાર। તમામ મોરચે આ સરકાર નિષ્ફળ રહી છે, એટલે પ્રજા બી હવે જાગી ગઈ છે, અને અમને પૂરેપૂરો ભરોસો છે કે આ વખતે કચ્છ લોકસભા બેઠક કોંગ્રેસ પક્ષ ખૂબ જંગી લીડથી અને ઐતિહાસિક લીડથી કચ્છ બેઠક જીતશે એવો મને પૂરેપૂરો જનતાએ ભરોસો આપ્યો છે અને વિશ્વાસ છે જનતા પર। કોંગ્રેસને ફાયદો નુકસાન એ નહીં, પણ ક્યારેય પણ ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરી આ ભારતીય જનતા પાર્ટીની જે ધૃણા છે એ સ્પષ્ટ થઈ ગઈ છે, અને લોકો બી હવે જાગી ગયા છે અને સમજી ગયા છે। ક્યારે પણ જાહેર જીવનમાં જ્યારે હું તો એમનાથી ઘણો નાનો હોઈશ અને મારા બધા સિનિયર આગેવાનો છે, પણ જાહેર જીવનમાં જબાન ઉપર અને વાણી ઉપર સંયમ રાખવું જોઈએ। જે આપણી અંદરની અને એમની ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, તેઓના કેન્દ્રીય મંત્રી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે, આવા વ્યક્તિ આવી વાણી વિલાસ કરતા હોય ત્યારે આપ સમજી શકો છો કે એમની મહિલા પ્રત્યે, એક ચોક્કસ જ્ઞાતિ પ્રત્યે કેટલી એમને ધૃણા હશે। અને આ વખતે પ્રજા બી જાગી ગઈ છે, અને તમામ સમાજો જેમ આપણા માતાના મળથી જે મને સમર્થન જાહેર કર્યું છે, એનાથી એ નક્કી થઈ ગયું છે કે કચ્છમાંથી આ સરકારનું પતન નિશ્ચિત છે, એનામાં કોઈ શંકાને સ્થાન નથી।